આણંદ શહેરના ચાવડાપુરા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમના દેવળ ખાતે આજે ખ્રિસ્તી સમુદાય દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગુડ ફ્રાઇડે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુદિન મનાવવામાં આવ્યો હતો। આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો ચર્ચમાં એકત્રિત થયા હતા। આજે શુભ શુક્રવાર અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુદિન આજથી લગભગ 2026 વર્ષ પૂર્વે માનવજાતના કલ્યાણ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચઢાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે માનવજાતના પાપોના પ્રાયશ્ચિત્ય રૂપે ક્રૂસ પર પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો। ઈસુ ખ્રિસ્તના આ પરમ બલિદાનના કારણે જ આ દિવસને શુભ શુક્રવાર તરીકે પૂરી દુનિયામાં યાદ કરવામાં આવે છે। આજના દિવસે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉપવાસ રાખવામાં આવે છે। ભાવિકોએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ય કરી એકબીજાને ક્ષમા આપવાની ભાવના વ્યક્ત કરી હતી। આણંદના ચાવડાપુર સ્થિત ચર્ચમાં ખાસ ક્રૂસ માર્ગની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 12 સ્ટેશન એટલે કે 12 સ્થળો નાટકના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા। આ નાટકમાં પ્રભુ ઈશુને ક્રૂસ પર ચડતા પૂર્વે વેઠેલી અસહ્ય યાતનાઓને અત્યંત તાદૃશ્ય રીતે ભજવવામાં આવી હતી, જેને જોઈ ઉપસ્થિત ભાવિકોની આંખો પણ ભીની ગઈ હતી। આજના દિવસે શાંતિ, પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપતા પ્રભુ ઈશુના બલિદાનને યાદ કરીને આણંદના ખ્રિસ્તી સમુદાય આ પવિત્ર દિવસની ગરિમાપૂર્વક ઉજવણી કરી હતી। આજે શુભ શુક્રવાર ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુના ક્રૂસ ઉપરના બલિદાનનું આ પર્વ, અને એટલે જ્યારે આપણે ગુડ ફ્રાઇડે કહીએ છીએ શુભ શુક્રવાર, એટલે કે પ્રભુ ઈસુએ માનવ જાત માટે પોતાની જાતનું બલિદાન આપ્યું અને માનવ જાતને પાપમાંથી મુક્તિ આપી, એનું આ પર્વ છે। આજે અમારા ધર્મ વિભાગની અંદર જીવન કૃષ્ણ મારની ભક્તિ દ્વારા પ્રભુ ઈસુએ જે વર્ષો પહેલા બલિદાન આપ્યું હતું એનું નિરૂપણ, એની યાદગીરી રૂપે આ ભક્તિ કરવામાં આવે છે। આજે ધર્મજનો ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લઈને પ્રભુની નજીક રહેવા માટેનો પ્રયત્ન કરે છે। આજે હું પણ સૌને માટે પ્રાર્થના કરું છું। આજે વિશ્વની અંદર દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના આ વાદળોની અંદર જ્યારે સામાન્ય માણસ મરી રહ્યો છે, ત્યારે બધી જગ્યાએ શાંતિ સ્થપાય અને શાંતિના પ્રયાસો થાય એવી મારી અપીલ છે।